हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। जेम के मैं तमने आगळ आपणे जे छे आ विडियो में मैं तमने कमेंट करेली कि तमारा जे पण अहींया कंई पण प्रॉब्लम है, कन्फ्यूजन है, तो एना माटे मैं तमने अहींया कमेंट करवानुं कीधुं हतुं अने तमने अहींया जे छे घणा बधाए कमेंट अहींया करेली छे। तो आपणे आ विडियोनी अंदर जे छे तमने बधी जे कमेंट जे छे एनो आपणे आंसर मेळवीशुं अने जेने धारो के आना रिलेटेडमां जे कोई बीजा क्वेश्चन होय तो ए पण तमे जे छे विडियो एंड सुधी जोजो। तमने जो एवो कोई प्रॉब्लम होय, मतलब बीजाना जेवो, जेम के तमने कंईक एक जणने भाई प्रॉब्लम छे आवो, तो जो एवो ने एवो कोई बीजाने प्रॉब्लम छे भाई, तो एमनो पण जे छे प्रॉब्लम सॉल्व थई जाय। એટલે તમે જે છે જેટલા પણ અહીંયા જે બધાના જે પ્રોબ્લેમ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું। ઓકે, તો તમે જે છે બધા જોજો, તમને ખબર પડશે કે ભાઈ આપણે જો આવવું હોય તો એનું સોલ્યુશન આ છે। ઓકે, તો આ જે છે આપણે જે વિડીયો બનાવીએ છીએ 14 તારીખ સુધીનો, બરાબર છે। એના પછી જે કોમેન્ટ હશે તો એનું તમને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો એનો આપણે અલગ વિડીયો ફરી બનાવીશું, બરાબર। પરંતુ હાલ જે છે હું તમને આટલી જે કોમેન્ટનો હાલ આપણે આમાં આન્સર તમને મળી જશે। જો આના વગર તમે ફરી પાછી કમેન્ટ કરશો તો આપણે જે છે એ અલગ તમને એનો હું રિપ્લાય આપી દઈશ, અથવા તમે જે છે મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો તો હું તમને ત્યાં જે છે ફરીથી તમને એનો રિપ્લાય મળી જશે। ઓકે, તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ અહીંયાથી, કે જેમ કે અહીંયા પહેલી જ અહીંયા કમેન્ટ છે ભાઈ કે ભાઈ જે છે કે ભાઈ સર હું 2022માં નડિયાદ ડીડી આઈટીમાં એડમિશન મળી ગયું હતું અને 6 મહિના કર્યો પછી છોડી દીધું અને 3 વર્ષ થઈ ગયા છે, બરાબર। તો મારે 2022ના બોર્ડના રિઝલ્ટ પર પાછું એડમિશન કરાય તો આ તમે જે છે ફરીથી એડમિશન ધોરણ 10ના બેઝ પર ફરીથી તમે ફોર્મ ભરી શકો છો, લઈ શકો છો। જેવું તમને એડમિશન મળી જાય એટલે તમારે શું કરવાનું, પહેલાં જે પણ કોલેજમાં તમારું એડમિશન હતું ત્યાં જઈને તમારું એડમિશન જે છે કેન્સલ કરવાનું ફોર્મ આવશે, કોલેજમાંથી આપશે તમને, એ તમારે ફોર્મ ભરી દેવાનું, જે તમારું જે ત્યાંનું એડમિશન જે છે કેન્સલ થઈ જશે। પહેલાં એડમિશન તમારું થઈ જાય એના પછી તમારે જે છે ત્યાં જઈને કેન્સલ કરી આવવાનું। ઓકે, તો એનો તમને જે આન્સર જે છે તમને મળી ગયો છે ભાઈ। નેક્સ્ટ જોઈએ કે ભાઈ ડિપ્લોમા કોર્સ કરવું હોય તો સ્ટડી ટાઈમમાં કેટલા જે છે કેટલા ટકા હોવા જોઈએ, કેટલા માર્ક્સ હોવા જોઈએ। તો અહીંયા જો એવું કંઈ છે નહીં ભાઈ આટલા માર્ક્સ હોય તો જ તમને એડમિશન મળે, પરંતુ જે અલગ અલગ કોલેજનું જે મેરિટ છે એમાં જે અલગ અલગ માર્ક્સ છે એ આધારે તમારે અલગ અલગ કોલેજ વાઇઝ તમારે અલગ અલગ માર્ક્સ જોઈએ। ઓકે, એટલે એવું આપણે કહી શકતા નથી ભાઈ આ મતલબ તમારે આટલા જ ટકા હોવા જોઈએ તો જ તમને એડમિશન મળે, એવું કંઈ ફિક્સ નથી। હું આના છે ને આના માટે એક અલગ આપણે વિડીયો બનાવીશ કે આટલા રેન્ક હોય અથવા આટલા માર્ક્સ હોય તો તમને કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે, એ તમે ખાસ જે છે ને વિડીયો જોજો કટ ઓફનો, તો એના પર તમને આઈડિયા આવશે, બરાબર। તમારે જેટલા પણ માર્ક્સ હોય તમને એક તમારે કોલેજ જે છે પસંદ કરવાની છે, જો તમને એડમિશન મળશે તો બરાબર છે। ઓકે, એટલે કંઈ ફિક્સ નથી ભાઈ આટલા માર્ક્સ હોય તો જ એડમિશન મળે। ઓકે, તો એના માટે હું અલગ વિડીયો બનાવીશ, તમે જોજો ખાસ કટ ઓફનો વિડીયો, બરાબર, કે ભાઈ આટલી રેન્ક હોય અથવા આટલા માર્ક્સ હોય તો એડમિશન મળે એવો એક વિડીયો આવશે, એ ખાસ જોજો। એના પછી આમનો પ્રોબ્લેમ છે કે ભાઈ જે સ્ટુડન્ટ 12 પાસ કરેલું હોય અને SC કાસ્ટમાં આવતા હોય તો શું ડિપ્લોમા કરવા માટે ફ્રીશિપ કાર્ડ નીકળી જશે? તો તમને જો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળશે, મતલબ તમારે જો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન જોઈએ છે તો જેવું તમારું એડમિશન થઈ જાય ધોરણ 10ના બેઝ ઉપર જ થશે, ભલે તમે 12 પાસ કર્યું હોય ગમે તે કર્યું હોય। જો તમે 10th પછીનું ડિપ્લોમા એડમિશનનું ફોર્મ ભરો છો તો તમારે ધોરણ 10ના બેઝ પર થશે। જેવું તમને એડમિશન મળી જાય, એડમિશન લેટર આવી જાય, એના બેઝ પરથી તમે ફ્રીશિપ કાર્ડ જે છે કઢાઈ શકો છો। ઓકે, પહેલાં એડમિશન મળવું જોઈએ પછી તમારું ફ્રીશિપ કાર્ડ જે છે તમે તમારું નીકળી જશે। ઓકે, તો તમે જે પણ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન જોઈએ છે તો તમે સીધો પ્રાઇવેટ કોલેજનો જે કોન્ટેક્ટ કરો તો તમારું ત્યાં ફ્રીશિપ કાર્ડ ઉપર એ લોકો એડમિશન કરી આપશે ભાઈ। ઓકે, ચલો ભાઈ કેટલા ટકા હોય છે આમનો તો જે છે આગળ જે પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યો ભાઈ। ઓકે, નેક્સ્ટ જોઈએ કે ભાઈ સર મેં 2022માં 10th પાસ આઉટ કરેલું છે તો હાલ મને એડમિશન મળી રહેશે। મેં 11-12 કોમર્સ પ્લસ 1 યરની ગેપ છે તો વાંધો નહીં, તમે જે પણ કરેલું હોય તમને ધોરણ 10ના બેઝ પર એડમિશન જે છે મળી જશે, ભલે ગમે એટલી ગેપ હોય, એનું કોઈ પણ અહીંયા જે છે એફિડેવિટ કે એવું અહીંયા કંઈ પણ જરૂરી નથી। ઓકે, આમાં કોઈ પણ તમારી જે છે એફિડેવિટ તમારે અલગથી જે કરવાનું એમાં થતું નથી, તમે ઇઝીલી ફોર્મ ભરી શકો છો, એડમિશન લઈ શકો છો। ઓકે, પછી આમનો એક પ્રોબ્લેમ છે કે ભાઈ સર ITI વાયરમેન પાસ કર્યો છે પછી મેં 10th પાસ કર્યું છે તો C2Dમાં એડમિશન થાય કે ના થાય? તો જો એમાં એક એ રીતની શરત છે કે ધોરણ 10 પાસ તમે કર્યું એના પછી તમે ITI વાયરમેન કરેલું હોવું જોઈએ તો તમે એલિજિબલ છો, છતાં પણ તમે જે છે ફોર્મ ભરી શકો છો। જ્યારે ચાલુ થાય ત્યારે હાલ બંધ છે, જ્યારે ફોર્મ ચાલુ થાય ત્યારે તમે એકવાર ભરી દેજો। શું થાય છે ફોર્મ ભરવામાં શું જાય છે? ઓકે, તમે તમારી થોડી 250 રૂપિયા ફીસ થશે, પરંતુ એકવાર તમે ટ્રાય કરી જોજો, બરાબર। પરંતુ એવી શરત એવી છે કે ધોરણ 10 પાસ કર્યા પછી તમે વાયરમેન કરેલું હોવું જોઈએ તો એ એલિજિબલ છે। ઓકે, પરંતુ તમે એકવાર જે છે ફોર્મ ભરી દેજો જ્યારે ચાલુ થાય ત્યારે। ઓકે,
પછી કે ભાઈ સર મારા એક ફ્રેન્ડને 3 રિઝલ્ટ છે તો ફોર્મ કઈ રીતે ભરવું? તો ભાઈ ફોર્મ તમે જે છે જેમ બધાનું ભરવું મતલબ જેમ બધા ભરે છે એ રીતનું જ ભરવાનું છે, પરંતુ એમાં તમારે ખાસ ધ્યાન શું રાખવાનું કે 3 રિઝલ્ટ છે તો 3 રિઝલ્ટની PDF બનાવીને જ અપલોડ કરવાની છે ધોરણ 10ની. એના માટે હું અલગ વિડીયો બનાવીશ. ઓકે, કે ભાઈ માર્કશીટ તારું કે અલગ અલગ હોય તો શું કરવાનું. ઓકે, અથવા તમે મતલબ તમને સોલ્યુશન મળી ગયું કે ભાઈ તમારે બધી જેટલી પણ માર્કશીટ હોય ને ધોરણ 10ની બધી અપલોડ કરવાની, નહીં તો તમારું વેરિફિકેશન નહીં થાય, તમારું એડમિશન નહીં મળે. ઓકે, ખાસ જોવાનું. પછી સર મારે 10મામાં 44% છે, મને ડિપ્લોમામાં એડમિશન મળી શકે? હા, મળી શકે, બરાબર, પરંતુ અલગ અલગ કોલેજ વાઇઝ ડિપેન્ડ કરે છે ભાઈ તમે કઈ કોલેજમાં એડમિશન લેવા માગો છો એ. ઓકે, તમે મિનિમમ પાસ હોવા જરૂરી છો, એવું નથી કે ભાઈ આટલા ટકા હોય તો જ તમને એડમિશન મળશે. એ અલગ અલગ કોલેજ વાઇઝ ડિપેન્ડ કરે છે ભાઈ તમારે કેટલા ટકા હશે, એટલે કે કેટલા માર્ક્સ હશે તો તમને એડમિશન મળશે. એ અલગ અલગ કોલેજ વાઇઝ ડિપેન્ડ કરે છે, પરંતુ તમે ઇલિજિબલ તો છો એડમિશન માટે. ઓકે, ચાલો નેક્સ્ટ કે ભાઈ એગ્રીકલ્ચર ડિપ્લોમા એડમિશનની પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થશે? જો આ જે હું તમને પ્રોસેસ બતાવું છું એ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટેની છે, બરાબર. તમારે જો એગ્રીકલ્ચરનું એડમિશનની પ્રોસેસ જોઈએ છે તો તમારે GSA USA એ ટાઈપની વેબસાઇટ છે, હું તમને લાસ્ટમાં બતાવીશ, બરાબર છે. એ એગ્રીકલ્ચરની વેબસાઇટ આખી અલગ છે, આમાં તમને એ પ્રોસેસ નહીં મળે, બરાબર છે. એની પ્રોસેસ અલગ છે, જે વેબસાઇટ છે એનું GSA એ ટાઈપનું કરીને છે, હું તમને લાસ્ટમાં બતાવું છું, બરાબર. તો એગ્રીકલ્ચરની અલગ વેબસાઇટ છે. પછી સર મારું ITI સેકન્ડ યર ચાલુ છે, ઓગસ્ટમાં રિઝલ્ટ આવશે તો શું હું CTDમાં એડમિશન લઈ શકું? જો આ જે પ્રોબ્લેમ છે ને તમારો એ બધાને પ્રોબ્લેમ છે કે ભાઈ ITI જેમને હાલ ચાલુ છે એ લોકો એડમિશન CTDમાં લઈ શકે નહીં. પરંતુ આમાં શું થાય કે ભાઈ ધારો કે સીટ ખાલી હોય અને તમારું જ્યારે રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં જો ફરી એડમિશન ચાલુ થાય તો તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ આવી શક્યતા બહુ ઓછી હોય છે. સીટ એટલી બધી ખાલી હોતી નથી, એટલે તમારે નેક્સ્ટ યર જ ટ્રાય કરવું પડે. ઓકે, ચલો. પછી ભાઈ કે ભાઈ આમની કોમેન્ટ છે ભાઈ સર 10thની માર્કશીટ ક્યારે આવશે, એન્ડ જો અમારે ડિપ્લોમા જ કરવાનું હોય તો સ્કૂલવાળા LC ક્યારે આપે? જો તમારી માર્કશીટ જે છે એ શાયદ 20 જેવા દિવસોમાં આવી જશે. ઓકે, અને ધારો કે તમારી પાસે LC નથી તો તમે જન્મ તારીખનો દાખલો પણ અપલોડ કરી શકો છો. ઓકે, અને જે છે તમે સ્કૂલમાંથી LC લાવો ત્યારે પણ તમે ફોર્મ ભરી શકશો, મતલબ તમારી પાસે જો લાસ્ટ ડેટ છે 26/6. ઓકે, ત્યાં સુધી તમે LC ને માર્કશીટ બધું આવી જાય તો તમે ફોર્મ ભરી શકશો. ઓકે, પછી ભાઈ આમનું જે છે એજ્યુકેશન સપોર્ટ એમનો કમેન્ટ છે ભાઈ મારું ITI ચાલુ છે અને આ યરમાં ITI પૂરું થાય 7મા મહિનામાં તો મારું એડમિશન થઈ શકે? હાલ તમને બતાવ્યું ભાઈ કે ત્યાં સુધી તમારું જે બધી પ્રોસેસ પટી જશે, તમારું સેમેસ્ટર 3 પણ ચાલુ થઈ જશે, CTDમાં એડમિશન મળશે એમનું, એટલે ત્યાં સુધી એડમિશનનો ચાન્સ નથી. ઓકે, તમારે નેક્સ્ટ યર ટ્રાય કરવું પડશે. પરંતુ કોઈ ખાલી સીટ હોય કોઈ કોલેજમાં તમે કોન્ટેક્ટ કરી પ્રાઇવેટ કોલેજમાં તો પણ તમે એડમિશન લઈ શકો, અથવા તમારે નેક્સ્ટ યર જ ટ્રાય કરવું પડે. ઓકે, જો ફરીથી એડમિશન ચાલુ થાય ખાલી સીટ હોય તો તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ ત્યાં સુધી તો તમારી પ્રોસેસ બધી પટી જશે. ઓકે, તમારે નેક્સ્ટ યર જ ટ્રાય કરવાનું રહે. પછી ભાઈ આમની કમેન્ટ છે ભાઈ કયો કોર્સ લેવો જોઈએ અને સુરતમાં અવેલેબલ છે ડિપ્લોમા કોલેજ વ્યાજબી ભાવે? તો જો કયો કોર્સ લેવો જોઈએ એ હું તમને સજેસ્ટ કરતો નથી, કેમ કે ભાઈ બધાનો જે છે ઇન્ટરેસ્ટ એ અલગ અલગ હોય. જે તમને ગમે ને એ કોર્સ તમારે લેવો જોઈએ. ઓકે, કોઈ કહે કે ભાઈ આ કોર્સ લો, હું કહું કે તમને આ કોર્સ લો તો એ તમને એટલું બધું તમને નહીં ફાવે. ઓકે, એટલે તમને આગળ જતાં જે તમને ખુદને ગમે છે એ જો તમે કોર્સ કરેલો હશે તો તમે એ જોબ કરશો એમાં પણ તમને સંતોષ મળશે. જો હું કહું ને તમે એ કોર્સ કરો તો તમને ઇન્ટરેસ્ટ નથી છતાં પણ એ કરશો તો એ મતલબ ઠીક નહીં રહે. ઓકે, અને સુરતની અંદર કોલેજ S&SS ગાંધી કોલેજ પણ છે, બીજી ઘણી બધી કોલેજ હશે, એનું લિસ્ટ હું તમને અલગ વિડીયો જ્યારે આવશે ત્યારે તેમાં ખાસ જોઈ લેજો ભાઈ સુરતમાં કઈ કોલેજ છે. ઓકે, લિસ્ટ તમને મળી જશે, ગ્રુપમાં જોડાઈ જજો. ઓકે, ચલો. એમની કોમેન્ટ છે ભાઈ સર અત્યારે હાલમાં 10માની LC નથી, 8માની LCની ઝેરોક્ષ છે, ચાલશે? તો તમે અપલોડ કરી શકો છો, ચાલશે. ઓકે, અને જો મળે 10માની તો તમે એ લાવજો, અને એ નથી તો તમે જન્મ તારીખનો દાખલો પણ અપલોડ કરી શકો છો ફોર્મ ભરતી વખતે. આમની કોમેન્ટ છે કે ભાઈ પરેશ ઠક્કર ભાઈ સર SSCમાં 84% છે તો ડિપ્લોમા કરવું સારું કે 11th મતલબ 11 કોમર્સ કરવું સારું? તમને જે યોગ્ય લાગે એ તમારે કરવું જોઈએ, બરાબર. તમને જેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ ડિપ્લોમાની અંદર તો તમે ડિપ્લોમા કરી શકો. તમારે એવું છે કે ભાઈ કોમર્સ કરવું છે તો તમે કોમર્સ કરી શકો છો. તમને આગળ તમારો ગોલ શું છે, તમારે કેવી ટાઈપની જોબ કરવી છે એના પર ડિપેન્ડ કરશે ભાઈ, કે તમારે 11 કોમર્સ કરવું, જેમ કે તમારે બેંક જેવી મતલબ આરામથી ખુરશીવાળી જોબ કરવી છે આરામથી ACUમાં, તો પછી તમારે કોમર્સમાં જવું જોઈએ તો તમને બેંકમાં એવી જોબ મળી શકે. જ્યારે તમે ડિપ્લોમા કરો છો તો તમારે એન્જિનિયરિંગ ફિલ્ડ વિશે આખી મતલબ અલગ, એમાં પણ અલગ અલગ છે, જેમ કે કોમ્પ્યુટર છે, પછી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કરો તો એમાં તમારે ફિલ્ડ વર્ક હોય.
ઓકે, એટલે તમને જે ગમે ને એ તમારે કરવાનું. ઓકે, તો પછી આમની કોમેન્ટ છે કે જે કોર્સની લિસ્ટ 2023ની છે એ કોર્સ અત્યારે પણ અવેલેબલ હશે ને? તો જો આની તમારી જે છે હું તમને લેટેસ્ટ જ્યારે PDF આગળથી આવશે ને એ કોલેજમાં તમને જે પણ કોર્સ આમાં બતાવશે એ તમને હાલ અવેલેબલ હશે. ઓકે, 2023માં અને હાલમાં થોડું ઘણું ક્યાંક અમુક કોલેજમાં જ ભવિષ્ય ચેન્જ થઈ શકે છે, બાકી નહીં થાય. પરંતુ હું તમને લેટેસ્ટ PDF શેર કરીશ, એમાં ખાસ જોઈ લેજો. ઓકે, કે એ અવેલેબલ છે કે નથી. પછી કે ભાઈ એમની જ કોમેન્ટ છે કે ભાઈ મારે હોટેલ મેનેજમેન્ટમાં એડમિશન લેવું હોય તો ફી કેટલી અને સુરતમાં મળી શકે કોલેજ? તો એ હું તમને PDF જ્યારે શેર કરીશ તેમાં જોજો કે ભાઈ બ્રાન્ચ છે કે નથી હોટલ મેનેજમેન્ટ. ઓકે, સુરતમાં તમે લિસ્ટમાં જ્યારે તમે જોશો ત્યારે તમને મળી જશે. પછી જે છે કે ભાઈ એમનું થેન્ક યુ કીધેલું છે એમને, બરાબર. પછી અહીંયા છે કે ભાઈ ડિપ્લોમા ગમે તે વર્ષમાં ફોર્મ ભરી શકાય. મતલબ ગમે તે વર્ષમાં એટલે કે જે લોકો ITI કરેલું છે ને એ લોકો ડિપ્લોમા જેમ કે 3 વર્ષનું હોય છે, તો જે લોકો ITI કરેલું છે એ સીધું 2nd વર્ષમાં જ ફોર્મ ભરી શકે છે, બરાબર. અને જેમને ધોરણ 10 પાસ કર્યું છે એમને તો સ્ટાર્ટિંગથી એટલે કે ફર્સ્ટ યરથી જ એમને ફોર્મ ભરવું પડે, બરાબર છે. અને તમે ધોરણ 10 પાસ તમે જ્યારે પણ કરેલું હોય બધા એલિજિબલ છે. એવું નથી ભાઈ 2025માં પાસ કરી રહ્યું છે, તમે 2010માં પાસ કર્યું છે, 2005માં કર્યું છે ધોરણ 10 પાસ, તો પણ તમે ફોર્મ ભરી શકો. ઓકે, પછી નેક્સ્ટ આમનો કોમેન્ટ છે ભાઈ આમાં જે માર્કશીટ કીધી તો રિઝલ્ટ ઉપર બધાને સિક્કો મારી જ ને આપે કે સ્કૂલમાંથી નીકળી જાય તો મારી આપે? મતલબ તમને જે રિઝલ્ટ તમારું ધારો કે ઓનલાઈન હાલ તમે ડાઉનલોડ કર્યું હોય તો એની તમારી ઝેરોક્સ કઢાવીને તમારા જે સ્કૂલના આચાર્ય સાહેબ હોય એમના સહી સિક્કા કરાવીને જ તમારે ઓનલાઈન અપલોડ કરવાની છે જો તમે હાલ ફોર્મ ભરો છો. તો જ્યારે માર્કશીટ આવી ગયા પછી તમે ફોર્મ ભરો છો તો પછી તમારે માર્કશીટ જ અપલોડ કરવાની છે, ત્યાં પછી સિક્કાને આવતું નથી. ઓકે, પછી ભાઈ ફી કેટલી થાય ભણવા માટે? બરાબર, તો ફી જે છે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં બહુ ઓછી હોય છે. આ છે ને આ તમારો જે ફીનો પ્રોબ્લેમ છે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજની ફી કેટલી, ગવર્મેન્ટ કોલેજમાં ડિપ્લોમા કરે તો ખર્ચો કેટલો થાય, એના માટે હું અલગ વિડીયો લઈને આવીશ, થોડા દિવસમાં આવી જશે વિડીયો, તો એ ખાસ તમે જોજો. એમાં તમને ખબર પડશે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં કેટલી ફી હોય છે. હું તમને બધી ડિટેલ સમજાવીશ કે ભાઈ તમારી બુકની કેટલી ફી થાય, કોલેજની સેમેસ્ટરની કેટલી થાય, એમાં આપણે એસ્ટિમેશન કાઢીશું. ઓકે, એ અલગ વિડીયો તમને ડિટેલમાં આવી જશે થોડા દિવસમાં, એ તમે ખાસ વિડીયો જોજો, તમને ફીનો આઈડિયા આવશે ભાઈ કેટલો ખર્ચો થાય. અને આપણે એક અલગ પણ વિડીયો બનાવીશું સ્કોલરશિપનો, ભાઈ તમને ડિપ્લોમાની અંદર કેટલી સ્કોલરશિપ મળશે. ઓકે, પછી આમનો એક કોમેન્ટ હતી ભાઈ જે છે સર 1/4/2023નું પછીનું જે OBC નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ચાલે તો આ ચાલશે? 1/4/2023 પછીનું જ એ લોકો માગે છે તો એ ચાલશે. ઓકે, પછી આના માટે હું પણ એક અલગ વિડીયો બનાવીશ કે ભાઈ કેટલી તારીખ સુધીના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઓકે, અહીંયા આમની કોમેન્ટ છે ભાઈ સર મેં CTOD વિદ્યાર્થી છું, મેં 2024માં SYમાં હતો, તો હવે મારે TY કોલેજમાં કોલેજ એમને ટ્રાન્સફર કરવી છે. તો આના માટે છે ને તમે ખાસ GTUની જે વેબસાઇટ જોતા રહેજો, એમાં આવે છે સર્ક્યુલર, બરાબર છે, ટ્રાન્સફર કરવાનું. એમાં અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે. ભાઈ સામે જો સીટ ખાલી હોય તમારે કોલેજથી જ પ્રોસેસ થશે, એમાં NOCને બધું કરવાનું હોય છે. તો એ તમારે ખાસ તમારે જે પણ કોલેજ તમે હાલ હો જે કોલેજમાં, તમારે કોલેજમાં જે સર બધું GTUનું હેન્ડલ કરતા હોય એમને વાત કરવાની તો સારું રહેશે. ઓકે, તમારી ઓફલાઈન જ પ્રોસેસ એ લોકો તમને જે છે સરને બધું કરી આપશે. ઓકે, એ તમારે કોલેજમાં વાત કરવી પડશે. ચલો નેક્સ્ટ કે ભાઈ ગર્લ્સ માટેના ઓલ કોર્સીસ જણાવો. તો જો આ જે ડિપ્લોમાની અંદર જેટલા પણ કોર્સ છે તમે બધા કરી શકે છે, ગર્લ્સ પણ કરી શકે છે અને બોયઝ પણ કરી શકે છે. એવું અલગ આમાં નથી કે ભાઈ ઓનલી ગર્લ્સ માટે અલગ સ્પેશિયલ, બરાબર. તમે જે છે કોલેજ લિસ્ટ જ્યારે આવે ત્યારે તમે જોઈ શકો છો ભાઈ કેટલા અલગ અલગ કોલેજમાં કોર્સ ચાલે છે. ઓકે, તમે એમાં તમને જે પસંદ હોય તમે કરી શકો છો. એમાં અલગ સ્પેશિયલ નથી કે ભાઈ આના માટે આ છે, તમને જે ગમે છે જેમ કે એ તમે કરી શકો. ઓકે, ચાલો સર મને 2023માં મેં 10મું પાસ કર્યું છે, હું 2025માં ડિપ્લોમાનું ફોર્મ ભરી શકું, એના માટે શું પ્રોસેસ છે? ભાઈ ભરી શકો ઇઝીલી. તમને જે હાલ હું તમને જ્યારે તમારું આપણું ફોર્મ ચાલુ થશે ત્યારે હું જે પ્રોસેસ બતાવીશ એ પ્રોસેસને ફોલો કરીને તમારું ફોર્મ ભરવાનું છે. એમાં કોઈ અલગ પ્રોસેસ નથી, બધા માટે સરખી છે. ઓકે, તો તમે આરામથી ફોર્મ ભરી શકો. તમે જ્યારે પણ 10મું પાસ કર્યું, એવું નહીં 2023માં, 2010માં, 15માં, જ્યારે પણ. ઓકે, એમાં કોઈ લિમિટ છે નહીં, ઉંમરનો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પછી ભાઈ ડિપ્લોમા એક્ઝામમાં લેંગ્વેજ કોણ સી હોતી હૈ, ગુજરાતી યા ઇંગ્લિશ? આ દોસ્તો તમને ઘણા બધાને પ્રોબ્લેમ હશે કે ભાઈ ડિપ્લોમા જે છે ઘણા બધાને હશે ભાઈ ઇંગ્લિશમાં જ હશે. તો આ છે ને તમને એવું નહીં કે ભાઈ ઇંગ્લિશમાં જ હોય છે. એ જેમ કે અમુક જે પ્રાઇવેટ કોલેજ છે, અમુક જેમ કે સ્પેશિયલ ઇંગ્લિશ મીડિયમ એ બરાબર હોઈ શકે, પરંતુ જેટલી ગવર્મેન્ટ કોલેજ છે, ઘણી બધી જે મોસ્ટ ઓફ પ્રાઇવેટ કોલેજ છે, બધામાં ઇંગ્લિશ ગુજરાતી બંને મિક્સ ચાલે છે. તેમજ તમે જ્યારે ભણવા બેસો ને
તો એવું નથી કે તમને આખું ઇંગ્લિશમાં જ ભણાવે, એવું નહીં. હવે તમને પણ ખબર છે ભાઈ અમુક જે ટર્મ ઇંગ્લિશના હોય એ ઇંગ્લિશ વપરાતા જ હોય છે ભાઈ આપણે રોજિંદા જીવનમાં પણ. એટલે તમને જે પણ બધી કોલેજ છે ગવર્મેન્ટની પ્રાઇવેટની તમને બંનેમાં જ મતલબ મોસ્ટ ઓફલી તમને જે છે ગુજરાતીમાં જ બધું સમજાવવામાં આવે છે. ઓકે, જ્યાં અમુક ઇંગ્લિશ જે સ્પેશિયલી અલગ હોય છે ભાઈ ત્યાં આખું ચાલતું હશે ભાઈ ઇંગ્લિશ, પરંતુ મોસ્ટ ઓફલી કોલેજમાં તમને બાયલિંગ્વલ ઇંગ્લિશની ગુજરાતી બંને, અને તમને જ્યારે તમારું પેપર હોય ને એમાં પણ તમે બંને ભાષામાં લખી શકો, ગુજરાતી અને ઇંગ્લિશ. તમને બુક પણ બંને ભાષામાં આવે છે. એવું નથી ભાઈ અહીંયા ઇંગ્લિશનો કોઈ પ્રોબ્લેમ એવું રાખવાનું નહીં કે ભાઈ ઇંગ્લિશમાં જ ભણવાનું, એવું નહીં. ઓકે, એટલે ઇંગ્લિશનો કંઈ એનો ડર હોય તો એ ગાળી નાખશો. બરાબર, તમને જેમાં પણ લખવું જેમાં પણ ફાવે એમાં તમે લખી પણ શકો. ઓકે, જે એક્ઝામ આવશે તમને બંને ભાષામાં આવશે. ઓકે, પછી સર મેરિટ કેટલું બનશે? ભાઈ મેરિટ અલગ અલગ કોલેજનું તમને બનશે. એ તમારા ધોરણ 10ના બેઝ ઉપર જે તમારા ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના માર્ક્સ હોય એના પરથી બનશે. ઓકે, એનો રેન્ક પણ આવશે, ત્યારે હું તમને અલગ માહિતી આપીશ કે ભાઈ રેન્ક તમારે કઈ રીતનું જોવો જ્યારે આવશે ત્યારે. ઓકે, ચાલો. અલગ અલગ કોર્સ અને અલગ અલગ કોલેજોમાં ફોર્મ ભરી શકાય જરા જણાવો ને. આભાર. જો તમારે અમુકને એ પણ પ્રોબ્લેમ છે કે ભાઈ અમારે જેમ કે મારે ઇલેક્ટ્રિકલ કરવું છે, કોમ્પ્યુટર કરવું છે, મિકેનિકલ કરવું છે, શું મારે બધા માટે અલગ અલગ ફોર્મ ભરવું અને બધી અલગ અલગ કોલેજ છે તો બધી અલગ અલગ કોલેજમાં જઈને ફોર્મ ભરવું? તો એવું નથી. તમે સિમ્પલ અહીંયા એક તમારે ફોર્મ ભરવાનું રહેશે. એમાં તમારે જે પણ કરવું હોય કોમ્પ્યુટર કે આઈટી કે જે પણ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એમાં તમારે એ કોર્સ સિલેક્ટ કરવાના. એટલે ફોર્મ તો એક જ ભરવાનું છે તમારે બધી કોલેજ માટે. આખા ગુજરાતની કોલેજ માટે એક જ ફોર્મ છે, આ તમારે ભરવાનું છે ને એમાં તમારે કોલેજ એડ કરવાની છે જેમાં એડમિશન તમને મળે એ. ઓકે, તો એ જ પ્રોસેસ છે, આમાં અલગ અલગ ફોર્મ ભરવાનું નથી. ચાલો, ભાઈ ધોરણ 10 પછી ડિપ્લોમા કદાચ વારો ન આવે તો 10 પછી શું લાઈન 11-12 કરવું અથવા આઈટીઆઈ કરવું, ભાઈ તમને જે ગમે ને એ કરવું. બરાબર, તમને તમારે જે છે ધોરણ 10 પછી ડિપ્લોમામાં પણ ફોર્મ ભરી દેવું અને આઈટીઆઈનું તમારે ફોર્મ ભરવું તો એ પણ ભરી દેવાનું, 11-12નું ભરવું તો એ પણ ભરી દેવાનું. જેમાં નંબર આવે તારો કે ન આવ્યો તો બેકઅપ રાખવાનું ભાઈ આમાં નંબર ના આવે તો હું 11-12નું ભરેલું હતું એમાં પણ તો જવાય, એમાં પણ મતલબ જવા થાય એમ. અને આઈટીઆઈનું પણ ભરી દેવાનું ભાઈ આમાં નંબર ના આવે તો આઈટીઆઈ પણ કરવા થાય. ઓકે, એટલે બધામાં તમારે ફોર્મ ભરી દેવું, પછી જેમાં નંબર આવે એમાં તમારી ઈચ્છા હોય એ રીતનું જવાનું. ઓકે, આમાં હું તમને સજેસ્ટ ના કરી શકું ભાઈ આ જ કરો એમ. પછી 10th એક વિષય નાપાસ હોય તો ભાઈ ધોરણ 10 પાસ છે, પાસ હોવું જરૂરી છે. ભલે કોઈ પણ એક વિષય નાપાસ હોય તમે ફોર્મ ભરી શકતા નથી. ઓકે, તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. ડિપ્લોમા આર્કિટેક્ટ કરાય કે ના કરાય તો તમને ઈચ્છા છે તમે કરી શકો છો ભાઈ. બરાબર છે, તમને જે ઈચ્છા છે તમારી જે ઈચ્છા એ જ કરવાનું ભાઈ. હું તમને અહીંયા કોઈ પણ સજેસ્ટ નહીં કરું કે આ કરો એવું. ઓકે, ચાલો. તો આ જે છે આપણે અહીંયા બધી તમારી કોમેન્ટનો આન્સર આપી દીધો છે. બરાબર, જો કોઈ રહી ગઈ હોય તો જે છે તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો તો હું તમને એનો રિપ્લાય આપી દઈશ. તો એવું કે તમારું જે છે તમારું બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું છે. હવે જેમ જેમ વિડીયો આવે એમ તમે પ્રોસેસ કરતા રહેજો, ફોર્મ ભરતા રહેજો. હું તમને જે છે તમારો જે એડમિશન છે ના મળી જાય ત્યાં સુધી હું તમને હેલ્પ કરીશ. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો એટલે તમને એનું જે અપડેટ જે છે એ મળતી રહેશે. ઓકે, તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો તો હું તમને ત્યાં એની જેમ મારું પ્રોસેસ આવતી જશે તેમ હું તમને ત્યાં સમજાવતો જઈશ. ઓકે, અને વિડીયો જે છે જેમ આવે એમ ખાસ જોતા રહેજો કેમ કે આમાં તારીખ જે છે લંબા હશે ને અલગ અલગ આવશે અને બહુ ટાઈમ લાગશે. એટલે જે છે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને રાખજો તો તમને ખબર પડશે. ઓકે, અને જો તમને ફોર્મ ભરતા નથી આવડતું તમે મેસેજ કરી શકો છો તો અમિત જે છે તમને ફોર્મ ભરી આપીશું. તમારે જે પણ ચાર્જ હશે એ આપવાનો રહેશે. ઓકે, તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.